માતાજી રામ રામ સીતારામ. એટલે અમારે દિલબાગ આવ્યા દોડવા. દિલબાગ એકલા દોડે એમ દોડે એકલા જબરો ઘોડો થાય એમ 15 મહિનાનો થયો એમ. હોળક મહિનાનો હવે જોઈ લ્યો ભગું ને એની માથી ઉસો 16 મહિના હમણાં અલગ પાડ્યો. હવે અહીંયા રૂમમાં ફાર્મમાં લઈ આવ્યા નકર હતા આવા રામલખન પાસે, એટલે કંઈક ને ભૂલાઈ જતા નકર મા દીકરો બે ભેરા જ રહેતા. લ્યો ગુડા કારા ગુડાઓનો લોટકો ઘોડો દિલકશનો દીકરો હે ને દિલબાગ રણિયાનો પોતરો થાય. જોઈ લ્યો દોડે દબદબાટી બોલાવી દે એમ. દોડ્યા રાખે એકલો. જો દોડો વાળો વશમાં બેઠો એને એકલો દોડે એને દોડે એકલો. આમાં ખુલ્લો કરી દઈએ એટલે મંડે જીકવા. અને દોડાવવા વાળાને ટાઈમ ન પડે જરાય. તુફાનને દોડાવવો હોય ને તો માથા કૂટે. જોઈ લે બોલ્યા કરે ને એકલો ધોડ્યા કરે. કુમાઈ કારા ગુડાવનો અમારે મોરની ઉધર એને કે મોરલી બેઠી ઢેલ એને કે ઢેલ અહીંયા બેઠી ને અહીંયા અમારે લખન મોર. આ બાજુ અમારે અનમોલ રતન અને ભગવતી અને ભીમ. આ બાજુ એક મરઘો અને મરઘી. ત્યાં જો અને આટલું દાણા ભરીને રાખ્યા ત્યાં ભરીને દે. હા ગોરૈયા ચકલિયા અને ગોરૈયા કહે. એક બીજી આવે પીરી હુંઘરી કહે એને. અહીં જો બેઠી એક એને કે એક અહીંયા બેઠી એક અહીંયા બેઠી તેને બાજરો ભરીને રાખીએ એટલે ખાધા કરે ને. આ બાજુ અમારે માતાવું જોઈ લે મધુ એને મધુ હે અર્જુન રાધા રાણી યારના કે રાણી અર્જુન અમારે જોઈ ને. આ બાજુ કાવેરી ઘુમરા મારે પલટીને બધીને સણાને ખારી નાખ્યો. બાહુબલીને બેસી ગયા એને ખાણ જડે ને ઘણું બધું એટલે કાંઈ જરૂર નથી. જોઈ લે તિલક બિલક કર્યો ને ત્યાં ફાફા મારે આંબો ફૂફવાટા મારે અમારું બાહુબલી. આ બાજુ અતિ સુંદર જો લક્ષ્મી માતા બધી મોકરીઓ કરી મૂકશે હવે. જો પછી સુરભીબેન બેસી ગયા દૂધ પીને. લઈ લે કાંઈ ખાવાની પડી નથી. અમારે સુરભી લક્ષ્મીની દીકરી છે. તો જો છે ને એટલે કાનને કાંઈ ઘટે નહીં. સુરભી તડકો લાગે ને બેઠી દૂધ પીને અટાણે. જોઈ લે રૂપમાં કાંઈ ઘટે નહીં. મોં હરખું રાખે એટલે આ કરો. જોઈ લે અમારે પહાડ ને પર્વત ને ખાય એને સણાને ખારી. ઓલી બાજુ મહાકાલ આમે દેખાય. આ બાજુ દોરી ભૂરી બધી મંડિયું ખાવા એને સણાને ખારી આ જ ખાય બીજી ન ખાય કોઈ. હાન લગણ હવે ખાય હાંજે પછી વધે ને કાઢી નાખે એટલું નાખી દે. હાંજે દડે આ ખડ જો આ ખડ છે લીલું ખડ એ જોરદાર ખડ થયો. મંડી હવે પાણી પીવા બધી. તો અહીંયા નાગરાજનો અમારે રિઝલ્ટ હે વસેરી ના ઘોડી હે. એને કે ઘોડી કામ નામ હે ભાઈ ઘોડીનું? ઘોડી નામ હે રાજલ. રાજલ. કેટલી હાઈટ કેટલી છે? 58 છે. એને 58 ને જો અહીંયા વસેરી આવી. એને કે વસેરી કેટલા દિન છે? 10 દિવસની થઈ. 10 દિવસની થઈ. જો કપારમાં ફૂલ હે. આપણો નાગરાજ છે ને નાગરાજની હે. એ નાગરાજની વસેરી બહુ ભારી છે.
ઘોડી તો આમ રોજી છે કા એને કે રોજી થોડી હાવ કારી હતી પણ કલર બદલાવી દીધો. કલર બદલાવે ગઈ જો વસેરી કપારમાં ફૂલ પગમાં થોડુંક લાગી ગયું પણ બહુ ભારી કાન બાન ને એમ કાંઈ ઘટે નહીં હાઈટમાં ય ઘટે નહીં અને જોરદાર એમ રિઝલ્ટ 10 દીની જ છે હજી તો પણ ઘોડીને વસેરીને હે ને પગમાં તકલીફ થાય એને કંઈક પાટો બાંધ્યો ને ઘોડીએ કાંઈક પગ બગ દીધો છે કાં પગ દીધો આ ઈ ટૂંકમાં યાને ત્યારે પગ દીધો. એને ભાઈ આણી તારો અમે વાર પાટો વાયરો. સલાહ નહીં આપી ઈ ડોક્ટરે ડોક્ટરે આ કે આને ગરમ પાટો બાંધો ગરમ પાટો બાંધો થઈ જાય રેડી. હવે ગરમ પાટો ખરેખર ન બંધાય એવડું હોય ને આ જન્મ થયો ને પરવાર ગરમ પાટો બાંધ્યો ને એટલે આ જો પાટાનું એવું પગમાં થેગું વસેરી બહુ ભારી છે પણ હવે તો હાજી તો થઈ ગયા હે એક ફુવારા આવે તો ફુવારા આપણે કે હું ભાઈને જો ઘોડી 57-58 ને પછી એની વસેરી તમને હમણાં બતાવીએ એ નાગરાજનું રિઝલ્ટ છે હમણાં જો એને આ નાગરાજની છે આ કેટલા મહિનાની છે આ 17 મહિના ને આ જો આ 17 મહિનાની છે એની માં આની પાસે દેખાઈ ગઈ કેવડી ગઈ આને હાઈટ કેવડી ગઈ અને હાડ હે 59. 59 વાર ને એની માં આની પાસે દેખાતી ગઈ નહીં પણ એટલે માં છે ને આનું નામ કામ રાખ્યું આનું નામ હે લક્ષ્મી. લક્ષ્મી નામ હે જો એને આ માં આની પાસે દેખાય નહીં એની માં હે આ બાજુ એને કે એની માં જો ખેતરમાં લે જોઈ લે પાવર ને ઓલો એટલે હે લઈ લે પાવડી કા ચાલે લે પાવડો. જો એ પાવડો. પાવડી હે લે પગમાં કે લાગે યાર ના કે જોરદાર 17 મહિનાની હે ને કા હા 17 મહિના. એને 17 મહિનાની હે ને ઓલી વસેરી તો 10 દીની છે આ આવી હે ને એ પાસે બતાવ્યું હે કા નાગરાજ પાછો જોઈ લે જબરી ઘોડી થાય 17 મહિનાની હે એટલે બસ બસ. નામ લક્ષ્મી રાખ્યું કા એને કે 3 પગ વાઈટ હે કા એક આ જવાબ હા પગમાં એમ તો ઓલામાં જવાબ છે દેવમણી વિદકની હે. દેવમણી હે અને આ કોઈને જોતી હોય ને તો વેચવી ખરી કા હા વેસવાની હે. એને કોઈને જોતી હોય તો વેચવાની છે ને બહુ ભારી વસેરી જબરી થાય એને વસેરી જબરી થાય અને બે એવા ને નાગરાજની જ છે ઓલી નાની પણ નાગરાજની છે એમ ખાલી કપારમાં ટીલું હોય એને અને 3 પગ વાઈટ છે દેવમણી કપારમાં પટ્ટો છે આપણે જ ઘોડો બતાવવાનો નાગરાજ. પાછો નાગરાજ જ બતાવો પાછો જો કે નાગરાજ જ બતાવો એટલે આ વસેરી લીધા જેવી આ વસેરી હે આપણે ઓલો નતો ભગીભાઈની વસેરી હું મૂકું ને એવી હે આ વસેરી કેમ કે ભગીભાઈની વસેરી હે ઉપલેટા એ નાગરાજની છે અને એ આ આણી કોપીરાઈટ છે એને ગોલીને પગ નથી ધોરા એને કાં 3 પગને પટ્ટો નથી ને એ ભગીભાઈની ઘોડી એવી છે હવે આ વસેરી બહુ ભારી અને કોઈને જોતી હોય તો એ કહેજો જોઈ લ્યો પાવર ને એમ તો નાગરાજના ઓલા ઘટે ને જોઈ લે વહેલે ને એવા ને કે કાઠું ને પુઠ્ઠું ને કાંઈ ઘટે નહીં એવી હે વસેરી બાકી તો પછી બાંધી રહીએ ને આમ ઓલું રિંગમાં કે નહીં ધોળવતા નહીં હોય કોઈ સાંજે કોઈ ધોળવતા નહીં હોય બાંધી જ રહીએ એટલે બાકી ધોળવે ને તો કાયમ ધોળવે તો ફેર પડે હાઈટ વાઈટ ને કંઈ ઘટે નહીં ભાઈ હવે જાવ આ કરો ભેહો તમને બતાવી દો
આ કરો જો ભેહું રાખી ડેરીએ દેવા રાખી હે એ દૂધ ડેરીએ દેવા એ હરને કે જો ભેહું ઘણી બધી હોય કારણ કે 5-8 ભેહું હોય અમારે આ બાજુ જાફરાબાદી ને દેહી ને એવી ભેહું આવે હમણાં બંગલો હોય તો આમ બધા મગ વાવ્યા ને કેવા કૂતરા હે જર્મન સફર ડબલ કોટ હે સિંગલ કોટ હે ડબલ કોટ છે જો એને કૂતરો ને કૂતરી બે છે કે બે કૂતરી હોય હા એની માં જો ને ઓલી વસેરી હવે જરા કામણી આવી તમને બતાવીએ બહાર આવે તો એ નાગરાજની આ એની માં જો તમને દેખાય હવે ખબર પડશે માં અને દીકરી કેવા હે ને હા જો એની માં હે ને ઓલી દીકરી હે 17 મહિનાની આ પણ એની જ છે નાગરાજની બે બાજુ ઊભી હોય તો એમ થાય ગોલીમાં આવી છે કદાચ એને ગોલીમાં લાગે ને એને ગોલી લાગે આવું હા ભાઈ જો આમ જો આવે છે બહુ મારી કાન બાન ને આમ આને એક વર્ષ એટલે દૂધ આપ્યું 2 લીટર એને ગાયનું દૂધ જાય ને ગાયનું દૂધ પીઆવે આવે છે એથી હર થાય પાછી આ પગ જરા ખાજો કરવો પડીએ પણ એમ પગ હાજો કરવો પડીએ